બેઠું થી ભાઈ હું તપાસ કરતો યાર તપાસ નો કરતા આવતો હોય તો લેતા ના તો હોય તો ને હાવ શોખ તમારે ચોખ્ખું કરવાનું તમને કહ્યું ને રીંગણા ઉતારવા ગતરમાં સીતારામ મોટા 10 વાગ્યા ને લુગડા ધોઈએ અડધા ધોયા ને અડધા જે બાકી છે ને રામમાં ગદપ પાઠ હતી કે મોટલી સડાવ જાવ ને એક લાખથી ગદપની મોટલી ન સડે કે ગદપ લીલીઓ ને વજનવાળી હતી વાટો ને આજ કોઈ હે નહીં બધા જીરું કાઢવા ગયા ફૂગડ્યા હેતી વાટો તો પેલા મોટલી સડાવતી આવું પછી અડધા લુગડા હે તો ને ઊન વંદના હે આજ નણંદ તો પેલા લુગડાનું કામ કરી આડા વાર જાય લુગડા મળે એવા મોટલી હતી સડાવતા આડે ધોઈ તો સવા હે ને ગદપ તોડાઈ જાય ગદપ થાય ને પાછું વધારી પાણીનું વારીએ તો બગડાવ નહીં થાય નાસ ભાવડો બહુ જ થશે એક લાખ એક મોટલી થાય પવનના નારિયેળને તાલાને પડે છે અટપટિયા હોય ને નારિયેળીમાંથી નારિયેળ પાકલ હોય તો જ પડે પણ પાકલ નારિયેળ ઓછા હોય વધારે પડતા કાસા જાય હમણાં તો કે દુઃખને નથી દીધા નકરે ત્રોપા વધારે ને તો દેતી એટલા નારિયેળનું અમારે કંઈ જરૂર ન તેવા ને જે પાકલ ખરે ને એનું તેલ પીતા હમણાં ઓછા આવે બહુ નથી એવું હારો હારે આવે તું કદમ પાઠવા આવ્યો હાલો મરા હાલો રે વાહ વાહ આવે ભેગો ભેગો હાલ રમવા મોજા હાલ આગળ વાહ વાહ આવે हम तोरिया 11 વાગ્યા ગયા ત્યાં નિર્ણય થાય રમવા પછી અધ્યયન કર્યું અધ્યયન નથી કર્યું અને મકાઈને કરીને ઓલા ખડેલા ને સાજ ને થા બધાને અલગ અલગ થઈને આગ ગમાઈને મેં થાય કટર પાણી કરે પછી નિદાન થાય ને મારું રસોડાનું કામ છે તે કરી હા પીવું પાસે નથી આ તો મારવા થોડા આ તો મણી મારવા થોડા પાસે જાય કેમેરો લઈને જાય ને તો ભીખ મારવા થોડા એકાથી બે છે ને મારતી લો એને કલસાર નાખવાની એક એક થોડો બધીને અલગ અલગ નિર્ણય થાય બધી દુજાણી છે એ દવા નથી દેતી દવા દિવાણી મકાઈના ત્યાં ખાટું રીંગણા છે ને તે વંદના રીંગણા ઉતારે હોટલ થાય તો ફૂલ તડકો થઈ જાય ને આજે અમારે વાહ વાહ ફરે કે કોઈ ઘેરે ને રમવામાં સાદવા જાય આગળ ખેતી કાંઈ આવો તું વાહે નગર તો હાંભું નથી જોતું પાછળ નહીં જાય એકલો હોય ત્યાર પછી ફરે એવું રીંગણીને જાય
વંદના તે વંદના પાસે જા રીંગણા ઉતારવા એમ પછી અમે હે ને હામટા માણસ મારી ગયા લઈ ને એકલું ન રહે હવે થેરી હા પાછો આવે તો મોર ને મોર પ્લેન ના જવાનું પ્લેન ના જ જાય આખો દેખો છે હા નગર નો ને મામા સાદે જવાના તેને ધક્કો નહીં મોટરસાઇકલ આડે ધડ નીકળ્યા હતી 5-10 મિનિટનું કામ સવારે ટાઈમ પાસ કરે એકલા હોય ને તો ટાઈમ જાય ટાઈમ પાસ કરતો એને તો કઈ કામ ધંધો હોય નહીં હા હું તો આવ્યો શાકની બધી મોરાઈ કોણ પાલકમાં લમણ નાખું થોડુંક ફોલેલ ને શાક રોટલા રહ્યા અમારા લોખંડાના કામમાં ત્યારે શાક વઘાર્યું ને વંદના રોટલા કરવા બેસે આજે અમારે દેરાની જેઠાણીને વારો હોય ઘેર રહેવાનું એ ઉનાળામાં અમે વહેલી ઉપર વાળી બહુ વાંધો ન આવે પણ હિયારા હોય અમારે થોડા ઓશિતાને તમે સાપ પીતા ને વાહન જીરું કાચલ તો બધા 2 વાગે આવ્યા હતા 2 હવા 2 ખાઈને લીધું પછી મૂડી સાથે વાહન જોઈ નાખી 1-2 આમ નાખી દીધું ને 2 આપણે થોડી તો છે લખાઈ ગયું કાલે બસ માં ભરે આ કાંધા પીસા હે હલો કરી દી હોટન ઢાક દે પછી તડકાનું ખોલે નાખવાનું સુકવવું પડે ને એક બે હા રેસ થઈ ગયો હોય ને હા ટાટા ઢાકવું જોઈએ ને પતાણે તો રેતી ઢાકવાનું રહ્યા તો દીનું તડકાવ દેવો પડે એક બેદી હા અટાણે તાઈને મૂકી તો કૂતરા ઉડાડે ને હમું કે નહીં કરવું પડે ચોખ્ખું હે હમું કે નહીં કરવું પડે ચોખ્ખું હે ને હાવ ચોખ્ખું શરબત બનાવ્યું તમારે નથી પીવું મોર એવા તો એટલું કાંધું નીકળ્યું કે એમાં કાંધું નથી નો આવ્યો એને ચોખ્ખું કરવાનું કે જીવ આવ્યો એને નહીં કરવાનું ખબર નહીં કેટલા મન થાય 50-60 મન થઈ જાય તો કોણે કે આપણે 50-60 મન થઈ જાય તો મલક થઈ જાય 4 વીઘા હા તો એટલું જ થાય ને 4 વીઘાનું હોય તો 50-60 મન થાય બહુ કડક છે ઈ તો હે જ કામ ખાધું ફાકી ખાધી હા ફાકી ખાઈ આવે તમે ખાતા નથી કી ખાધી એ અમારે અલગ ફાકી હોય ખાંડ છે ખાંડ મીઠું ખાવાનું મન થાય ને પતા હા પૂરા થાય
હાલો પોરી જ્યાંથી જો દુકાને પડ્યા હોય ને વરીને તો લેતો આવે. ના રોહડામાં ધાણીઓ ખાધી હોય, ધાણીઓ ખાઈને પછી ખાંડનો ડબલો કાઢીને એક થોડી ખાંડ ખાય. કડક કડક અવાજ ન થાય. જેઠું ભાઈ ત્યારે પૂછવું પડે. ऐसे ओरिन पता है ही है दुकान में ऐसे पूरा नहीं थया હું તપાસ કરતો હવે યાર तपा नो करता तो होय तो लेता હા તો હોય તો ને हां तपा करे ने मारे पासे तपा આ ઓલ બોર્ડ માં કાલે હું અંદર ગીરો ને એ બોર બે જડ્યા હતા તો ખાંડ થી મીઠી ના હા એ જાજા નો ને બે ત્રણ ની છે ને હા હજુ બેક છે ભાઈ તો ફૂલ પાકે ગલ છે એવું હે ને હા ખાવા તો આગળ ગીરીએ ખડવાડે ની બોર એક જોયું ને પાછું જોડ્યું નથી એક બોર છે જોયન પાછું ન જોડ્યું હા અંધારી હે ને એટલે મને યાદ આવ્યું ઈ તો કા મીઠાઈ એને ચાખી અલગ છે છેલ્લા છેલ્લા આવતા છેલ્લા હોય ને એનું કા હોય મીઠા જેવા લાગે મને તાલા કન બે વસ્તુ ઓછી ખાય ખાંડ તો એમાં ખાવું શીખવાય હું કારક જ ખાય એટલે બોલ ને ખાતી કારક જ ખાને મીઠી વસ્તુ તમારા ઘરમાં હોય જાય ઘરનો ડબ્બો પૂરો થાય ને ઘર હોય તો હાલે ઘર ખાઈ લે આજ નથી નગા ખાધી માં એકવાર ઘર ખાઈ લઈએ તો ખાંડની જરૂર ન પડે રીંગણા તો જો આનું કામ કરવું તમારું આ મૂકી દીધા છે બી કામ કરે ને કરવું એક રીંગણી બગાડે નાખે રીંગણા આવડા પાકે ને બધા રોગે આખી રીંગણીમાં પાકલ રીંગણા જ દેખાય એટલા બીનું તમારે કરવું કામ ઘણાય ઓડરું હે ઓડરું હોય તો જડે વસાડ જે આવી રીંગણીનું બી કે એ વાહટું ઘણાય ઓડરું જે આથી રીંગણા લગાય ને ખાવાટું જેને આડવર દીધા ને એને ઓડરું છે આ રીંગણાને બી રાખજો તેમાં તો રાખજો વાહ બોલે તો બેન માં કેવો બોલાવતો કોઈ દી લીધો ને તો આપણે જોતા જઈએ તો તે જાય એક જ ફેરે દેખાય 5 વાગ્યાનું ધાણી વગર તેલ થોડું થાય તેલ એટલે થોડુંક તેલ નાખે ને પછી વેસણ બંધ કરી ના ખબર જ ના ખબર છે ને પછી ઉપર થોડે પાતા નાખે એમાં એવી રીતના કરવાના હોય હા હું તો એવી રીતના કરા મીઠું નથી નાખતું પછી ફેરી નાખે બધા ને કોળી ખાય તો મને કોળી ન ભાવે એ મસાલા કામ થઈ ગયું હા ફૂટે પાણી થઈ ગયું છે કોક રેગ હોય ને એ ફૂટે ને હા જાય જાજુ ટાઈમ પડી રહી ને તો એ તો સાચી વાત છે એ જે જવાને થાય અમારે ઓરીને તો જવાને મકાઈને ધાન્ય ભરપૂર આવે પછી કોઈ ન ખાય થોડા ખાય સાલે સાલે બંદા ખાય હા તમે ખાઓ એ બકોરિયું બધીને અલગ અલગ પસંદ છે અને ઘરમાં 8-9 જણા છે એને પસંદ અલગ અલગ ને એમ નાસ્તો કરીએ પછી ભીમડાણું થાય અને આજ અમારે સબસ્ક્રાઈબર છે ને દીકરા દીકરીનો બર્થડે છે નૈના બેન છે કેનેડાથી અમારા કાયમીના સબસ્ક્રાઈબર છે કાયમીના વિડીયો જોવે ને એની દીકરીનું નામ છે ભાગ્યશ્રી તો ભાગ્યશ્રી હેપી બર્થડે અમારી તરફથી આજ 12 તારીખનો હોય એમ બર્થડે નૈના બેનની કોમેન્ટ આવી હતી તેમાં તમે વિડીયોમાં ગઈ અને એનો બર્થડે છે 12 તારીખ અમારા કાયમીના સબસ્ક્રાઈબર છે અમારા વિડીયો જોવા બદલ આભાર ને થેન્ક યુ ને અમે નાસ્તો કરીએ ને પછી ભીહુનું કામ કરીએ અમારે જો કાયમીનું હોય ભીહુનું તો કાયમી હાજર હવે અમારે કરવાનું જોઈએ વચમાં કલાક 1.5 કલાકનું કામ હોય હાલો નાસ્તો કરી તમે ખાવ આજ જે જીરું કાઢવા હતા ને કઈ ખાવાનું નામ નથી લેતા કામ હોય પાણી પીને થાકે ગા હા બપોરે કોઈ નથી ખાધું થોડું જ ખાધું લોહી એવી હતી ને આજ લો બહુ જ નથી તાત 2-3 કલાકમાં જીરું નીકળે તો જીરું કાઢવા વાર લાગે ને નાસ્તો કરી લઈએ